તરંગ 35મો। છુપૈયા પૂરે ધર્મ ભક્તિ સુખે રહ્યા છે તે સદાય। ઘનશ્યામની કૃપા વડે આનંદમાં દિન જાય। એ સમય માઘ માસ આવ્યો ત્યારે સુણો શું થાય। શિવરાત્રિનો મેળો મોટો પતિજીયામાં ભરાય। મેળે જવા વિચાર કર્યો ધર્મ દેવે મન માએ। જોખનને પાસે બોલાવી વચન કે છે ત્યાંય। ભાઈ જાવો તમે ગાય ઘાટે હીરાત્રવાડી પાસ। મેળે જાવું પતિજીયાને કરજો વાત પ્રકાશ। લક્ષ્મીબાઈ પહેલવાન સર્વેને તેડી લાવજો। કાલે સવારે ભેટિયાના તળાવ પર આવજો। અમે પણ કાલે સવારે આવીશું તે હઠામાં। મોતીત્રવાડી વસરામ સખા સાથે ઘનશ્યામા। એવું સુણી રામ પ્રતાપ ગયા છે તે ગાય ઘાટ। વિસ્તારીને કહ્યું સર્વને પતિજીએ જવા માટે। ગાય ઘાટ તણા નર નાર કેટલાક થયા છે તૈયાર। બીજે દિવસે જોખન સાથ ચાલ્યા સર્વે થઈને સનાથ। આવ્યા ભેટિયા ગામ તળાવ મનમાં છે ઘણો જેને ભાવ। હરિપ્રસાદ જુએ છે વાટ ત્યાં આવી મળ્યો છે સહુ ઘાટ। રાજી થયા ઘણા સુખકારી એવામાં આવ્યા ત્યાં મદનારી। સાથે શૈલકુમારીને લાવ્યા શામા દર્શન સારું તે આવ્યા। દેખ્યા દૂર થકી ઘનશ્યામ હેત સહિત કર્યા પ્રણામ। પ્રભુએ જોયા કરતા પ્રણામ ઉઠી પાસે આવ્યા ઘનશ્યામ। કર ઝાલી ઉભા કર્યા નાથ મળ્યા ભવને ભીડી છે બાથ। કર જોડી કે પંચવદન ભલે પધાર્યા શ્રી ભગવાન। મોટી મેર કરી મહારાજ મારા સફળ થયા છે કાજ। આવ્યા મધુ વૃક્ષે ઉત્કર્ષ ત્યાં છે નવ યોગેશ્વર સરસ। બેઠાયા દૃશ્ય ધ્યાન ધરે છે કામારી તેને વાત કરે છે। આવ્યા છે સ્વામી આપણા આજ આવો કરી લ્યો દર્શન કાજ। એવું વચન સુણીને યોગી મળ્યા શ્રી હરિને તે સંજોગી। વળી મળ્યા છે પંચવદન ઘણો પ્રેમ ધરાવીને મન।
ત્યારે ધર્મ યાદી તે સોહાગ મળ્યા શ્રી હરિને જોઈ લાગ કામારી સતીને કહે ફરી મળો ભક્તિને આદર કરી ત્યારે સમજ્યા શૈલ કુમારી મળ્યા માતાને સ્નેહ વધારી પછી ઊભા થયા યોગીનાથ હેતે ઝાલ્યો પ્રભુજીનો હાથ મધુ વૃક્ષ તળે બેઠા મળી વિચારી બોલ્યા કામારી વળી નર નાટક આતનું ધરી દર્શન માટે આવો છો હરી સ્વામી તમારો સ્નેહ જણાયો દર્શન કરવા હું તણાયો બોલ્યા પ્રસન્ન થઈ ઘનશ્યામ તમો આવે ભલું થયું કામ ઘણો પ્રેમ આવ્યો છે અમને માટે વચન આપું તમને ધર્મ વંશવાળા સર્વે જન કરશે તમારું તે સ્થાપન ત્યારે બોલ્યા છે પંચવદના હું પણ આપું છું આ વચન તમે વન પધારશો જ્યારે બનતી સેવા કરીશ ત્યારે પછી રજા માગે છે પિનાકી ત્યારે બોલ્યા પ્રભુ પડતા કી આપણ ચાલો સંગાથ જઈએ લાવો સત્સંગનો રૂડો લઈએ એમાં કહી ચાલ્યા સહુ સંગે બોલ્યા શ્રી ઘનશ્યામયુ મંગે હે વટેશ્વર આ જોગી પરમ આપણ બંને આ ભક્તિ ધર્મ એ આદિ સર્વે ભેટ્યા આગામાં થયું સાર્થક ભેટિયા નામ એમ કેતા થકા ચાલ્યા જાય અતિ આનંદ યુરન માય આવ્યું પાસે પતજીયા ગામાં થયા અદૃશ્ય શંભુ ઠામાં બેઠા જઈને પોતાને સ્થાન આવ્યા પતજીએ ભગવાન કર્યા શંકરના દર્શના રહ્યા એક દિન ત્યાં જીવાના માત પિતા આદિ ઘનશ્યામ આવ્યા છુપૈયા પૂરે તમામ ત્યાર પછી વળી એક વાર જ્યેષ્ઠ બંધુને જગત આધાર ઉમંગે મળીને બેઉ ભાઈ ગયા ખેતરમાં સુખદાયી તેમાં મકાઈ ચીંભળી વાવ્યા ક્ષેત્રમાં બંને ભેગા રોપાવ્યા બેઉ ભાઈ નિંદે છે તે ઠામાં ત્યારે શું કરે છે ઘનશ્યામ મકાઈ ચીભળી કાઢી નાખે ખડ છે તેમનું તેમ રાખે મોટા ભાઈ કહે આ શું કરો છો મકાઈ ચીભળીને હરો છો
એવું સુણી બોલ્યા બહુ નામી, તમે જુઓ ને પન્નગ સ્વામી. મકઈ ચીભળી થોડી છે સાર, ક્ષેત્રમાં ખડનો નથી પાર. થોડું કાઢે થોડા પાપ થાય, તેમાં જીવ થોડા મરી જાય. ખડ ઘણું દેખીને રાખું છું, મકઈ ચીભળી કાઢી નાખું છું. તે સુણી ભાઈને ચઢી રીસ, ઉઠ્યા મારવા પન્નગ ઈશ. શ્રી હરિ સમજી ગયા ઉર, મુને મારસે ભાઈ જરૂર. એવું જાણી બોલ્યા પ્રભુ એમાં, ખબરદાર મારો છોજી કેમાં. તમને ઉડાવી દેવું આજ, તે તો સારું દિશે નહીં કાજ. જો દેખાડું પ્રતાપ હું મારો, તો ક્યાં લાગે પતો જ તમારો. પાછા ભાગ્યા સુણીને વચન, કામ કરવા લાગ્યા જોખન. હવે શ્રી હરિ ત્યાંથી રીસાણા, છાના ઘેર આવીને સંતાણા. ગાયો બાંધવાની છે ગમાણા, તેમાં સૂતા છે જીવન પ્રાણ. ખડ ઢાંકી લીધું સહુ અંગે, જુઓ શયન કર્યું શ્રીરંગે. એમાં કરતા થયો મધ્યાહ્ન, આવ્યા મોટા ભાઈ બળવાના. ભક્તિ માતા કહે બલરામા, કેમ સાથે નથી ઘનશ્યામા. મોટા ભાઈ કહે છે તે પેર, એ તો વેલા આવ્યા છે જી ઘેર. ધર્મદેવ કહે સુણો ભાઈ, તમે વેણ કહ્યું હશે કાંઈ. માટે તાકીદથી તમે જાવો, જ્યાં ત્યાંથી ખોડીને ઘેર લાવો. ક્યાંય નાસી ગયા હશે એહ, સવારના ભૂખ્યા વળી તેહ. એવું સાંભળીને ભક્તિ માત, કહે જોખન ને રીસે વાત. ભાઈ તમે તો છો ઘણા ક્રોધી, કહ્યું હશે વચન વિરોધી. ભક્તિ માતા પછે તેણી વાર, કર્યો આરત નાદ પોકાર. ઊંચે સ્વરે કરે છે રુદના, હવે શોધી લાવો મારો તન. ત્યાં સુવાસની બાઈ છે પાસ, દેખીને થયા છે તે ઉદાસ. મોટા ભાઈ પગે લાગી આજ, ગયા શ્રીહરિને ખોડવા કાજ. જ્યાં જ્યાં શ્રીહરિના છે મુકામ, ત્યાં સઘળે જોયું ઠામો ઠામ. પણ ક્યાંય પતો નહીં લાગ્યો, ભાઈને તે અપસોસ જાગ્યો. વેણી માધવ પ્રયાગ જેહ,
સખાને પૂછી વળ્યા છે તે સખા કહે અમે નથી દીઠા, આજ ભાઈ ભેગા નથી બેઠા. સખાના સુણ્યા વેણ પ્રકાશ, ઉર્ગપતિ થયા છે ઉદાસ. ત્યાંથી ચાલ્યા થઈને નિરાશ, જોયું છુપૈયા ફરતે ચોપાસ. ક્યાંય દેખ્યા નહીં જગરાય, હવે શું કરવો રે ઉપાય. ભાઈ ધીરજ રાખી તે કાળે, આવ્યા નારાયણ સર પાડે. 10 દિશાઓ ત્યાં જોઈ વળ્યા, પણ ઘન શ્યામ તો ન મળ્યા. ભાઈ ચાલ્યા તજીને તે ઠામાં, ગયા છે લોહ ગંજરી ગામાં. ત્યારે ત્યાંથી ચાલ્યા છે ઉચાટ, વળી ચાલ્યા ગયા ગાય ઘાટ. સગા સંબંધીને પૂછી લીધું, પછી આગળ પ્રયાણ કીધું. આશા મૂકી પાછા ઘેર જાય, ત્યારે માર્ગ વિશે શું થાય. વચ્ચે આવ્યું અશનારા ગામાં, રામ સાગર સુંદર ઠામાં. વડ વૃક્ષ છે તેને રે તીર, એના હેઠે બેઠા તજી ધીર. ક્ષુધા તુર તૃષાતુર થયા, ઉર્ગપતિ ગભરાઈ ગયા. આવી પડી છે પીડાયો દાસ, મુખેથી મૂકે છે નિશ્વાસ. નથી સૂઝતો માર્ગ મના, ગાઢેશ્વરે કરે છે રુદન. આવી પોક્યા છે ગામના લોક, દેખીને થયો સર્વને શોક. ભિક્ષુત્રવાળી આદિક જના, તેણે ઓળખ્યા ભાઈ જોખાના. કે મારું દાન કરો છો તમે, નથી જાણતા કારણ અમે. તમે સુણો ભિક્ષુક આઠામાં, નાસી ગયા છે શ્રી ઘનશ્યામ. સેજ વાતમાં ગયા રીસાઈ, તેનો પત્તો નથી હવે ક્યાંય. કોણ જાણે હશે કિયે ઠામાં, હવે ક્યાં મળશે ઘનશ્યામ. હે ઈશ્વર હવે હું શું કરું, પ્રભુ તમને ગમે તે ખરું. બોલ્યા ઉદાસી થઈ વચના, ત્યાં તો વાણી થઈ છે ગગન. જોખન તમે રડશો નહીં, ઘનશ્યામ તો ઘેર છે સહી. માટે જાવો તાકી દે સદના, તમને મળશે ત્યાં જીવાના. સુણી આકાશની વાણી એવ, ત્યાંથી ઉઠી ચાલ્યા તત ખેવ. જોતા જોતા ગયા ધરી ધીર,
આવ્યા ખંપા સરોવર તીર, ઘેર શોધે છે માત પિતાય, પુત્ર ક્યાં ગયા શિવલે થાય. સુંદરી સુરજાવસ રામા, સહુ શોધ કરે ઠામો ઠામા, ભક્તિ માતા કરે છે રુદાના, વદે વિહવડ થઈ વચના. હે પ્રભુ તમે છો બહુ નામી, સર્વે સૃષ્ટિના અંતરજામી, આ પૃથ્વીમાં જ્યાં હો ત્યાંથી બોલો, છાના માના રહી નવ ડોલો. અતિ દુઃખ ભરેલા વચના, સુણીને બોલ્યા પ્રાણ જીવાના. હે દીદી હવે રડો ન તમે, ગમણમાં સૂતા છીએ અમે. એવો શબ્દ સુણ્યો છે તે જ્યાંએ, સુંદરી મામી દોડ્યા છે ત્યાંએ. ખડ ઢાંકીને સૂતા છે પોતે, ખડને કાઢી નાખ્યું તે જોતે. કર ઝાલી જતન કરી લીધા, લાવી માતાજીને સોંપી દીધા. એટલામાં મોટા ભાઈ આવ્યા, હરિએ સમાજઈ બોલાવ્યા. ભાઈ શોધવા ગયા તા તમે, પણ ઘરમાં છીએ અમે. સુણ્યો તમારો વિરહે સાદ, હું બોલ્યો આકાશમાં આહલાદ. તમોને યાદ રહી છે વાત, મોટા ભાઈ કે સત્ય સાક્ષાત. એમાં વાત કરે બેવું ભ્રાત, માતા પિતા થયા રડિયાત. કર્યા નર નારીએ દર્શના, ગયા પોત પોતાને સદાના. ધર્મ સહિત બંને કુમાર, મૂર્તિએ જમાડ્યા તેણી વાર. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे धर्मादिक वटेश्वर ने मेड़े गया ने चीभड़ी निंदता श्री हरि रिसाया ए नामे 35मो तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.